હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રૂપલ ફૂડ લેબ. આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડી માટે ગરમા ગરમ ક્રિસ્પી એવા લીલી મેથીના વડા. માત્ર 10 મિનિટમાં બની જાય છે અને એકદમ ટેસ્ટી એવા. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ લીલી મેથીના વડા. વડા બનાવવા માટે પહેલાં આપણે એક મસાલો બનાવી લઈશું. તો એનાથી આપણા વડા છે તે ખૂબ જ ટેસ્ટી બનશે. તો એની માટે એક મિક્સર જારમાં 4 તીખા મરચાં, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 લસણની કળી ઉમેરીશું. સાથે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા આખા ધાણા અને અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે તેનો અધકચરો મસાલો પીસી લઈશું. તો અહીંયા મેં અધકચરો મસાલો બનાવી અને રેડી કર્યો છે, તેને સાઈડમાં રાખીશું. અહીંયા મેં અડધો કપ પૌવા લીધા છે. તો જે આપણે બટેકા પૌવા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ પૌવા છે. તો પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લઈશું. તો અહીંયા આપણે પૌવાને પલાળવાના નથી. પૌવાને આપણે 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું. તો અહીંયા મેં પૌવાને સારી રીતે ધોઈ લીધા છે અને તેમાંથી પાણી નિતારી દીધું છે, તેને સાઈડમાં રાખીશું. અહીંયા મેં 2 કપથી ઉપર થોડી લીલી મેથી લીધી છે. તો મેથીના દાંડલા કાઢી અને મેથીના પાંદડાને પાણીથી સારી રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આવી રીતે મેથીના પાંદડા અલગ કરી અને એકદમ સારી રીતે ધોઈ લેવાની. તો અહીંયા આપણે મેથીને કટ નથી કરવાની. મેથીને આપણે હાથેથી આવી રીતે મોટી મોટી તોડી દઈશું, એટલે આપણા વડા છે તે બિલકુલ કડવા નહીં બને અને એકદમ ટેસ્ટી એવા બનશે. તો અહીંયા મેં બધી જ મેથીને આવી રીતે મોટી મોટી તોડી લીધી છે. તો હવે આપણે બધી જ વસ્તુને એક બાઉલમાં એડ કરીશું. તો જે આપણે પૌવાને ધોઈને રાખ્યા હતા તે હવે થોડા સોફ્ટ થઈ ગયા છે. તો તેને હાથેથી આવી રીતે મસળી દઈશું અને આપણે તેને બાઉલમાં ઉમેરીશું. સાથે આપણે તેમાં લીલી મેથી ઉમેરી દઈશું. અડધો કપ જેટલા લીલા કાપેલા ધાણા ઉમેરીશું અને જે આપણે મસાલાને પીસીને રાખ્યો છે તે મસાલો ઉમેરી દઈશું. આનાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે આપણે અહીંયા એક મોટી ડુંગળીને આવી લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી અને ઉમેરી દઈશું. તો આવી રીતે પાતળી પાતળી લાંબી લાંબી સ્લાઇસ કરવાની. 2 ચમચી તલ, અડધી ચમચી જેટલી હળદર, સાથે આપણે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટી જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. એટલે અહીંયા ડુંગળી અને મેથીમાંથી જે નેચરલી પાણી હશે તે રિલીઝ થશે. તો હવે અહીંયા મેં બાઇન્ડિંગ માટે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તો આપણે તેમાં 1 કપ ચણાનો લોટ ઉમેરી દઈશું અને હાથેથી એકદમ સારી રીતે ચોળી અને મિક્સ કરીશું. એટલે જેવું બાજરાના લોટનું મિશ્રણ હોય તેવું આપણું વડા માટેનું મિશ્રણ રેડી થશે. અહીંયા જો તમને લાગે કે તમારું મિશ્રણ થોડું ઢીલું છે તો તમે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો. કે પછી તમને એવું લાગે કે અહીંયા તમારું મિશ્રણ બનતું નથી તો તમે 2 ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણું આવું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. અહીંયા મને બિલકુલ લોટ કે પાણીની જરૂર નથી પડી. તો હવે આપણે તેલવાળો હાથ કરી અને તેમાંથી વડા બનાવી લઈશું. તો અહીંયા આપણે વડાની સાઇઝ છે તે થોડી નાની રાખવાની અને વડા થોડા પાતળા બનાવવાના, એટલે વડા એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી વડું બની જાય છે. તો આવી રીતે આપણે બધા જ વડાને બનાવી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધા જ વડા બનાવી અને તૈયાર કરી લીધા છે. લગભગ 12 થી 15 જેટલા આપણા વડા બન્યા છે. તો હવે આપણે વડાને તળી લઈશું. તો એની માટે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. તો આપણે વડાને સેલો ફ્રાય જ કરવાના છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં વડા ઉમેરી દઈશું. તો એકવારમાં જેટલા વડા આવે એટલા તમારે ઉમેરી દેવાના. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર વડા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો એક બાજુ એકાદ મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ઉપર હલકો ગોલ્ડન કલર આવ્યો છે. તો આપણે વડાની સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ પણ થવા દઈશું. તો ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને વડાની બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા લગભગ મેં 5 મિનિટ જેવું વડાને ફેરવી અને બંને સાઈડથી એકદમ સરસ ક્રિસ્પી કરી લીધા છે. તમે જોઈ શકો છો વડા બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે વડાને એક ઝારામાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ વડા બન્યા છે. તો આપણે
આવી રીતે બધા જ વડાને તળી અને તૈયાર કરીશું. તો ગરમા ગરમ ક્રિસ્પી વડાને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી ક્રિસ્પી અને હેલ્ધી એવા મેથીના વડા. આ વડાને તમે ટોમેટો કેચઅપ, ચા કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા લીલી મેથીના વડા બની અને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવા. તો એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરી અને વધારેમાં વધારે શેર કરજો. અને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.